હાય, હું છું આકાશ ઝાલા. તમે મને જી, હેલારો, અફરાતફરી, ગુજ્જુબા ધ ગ્રેટ જેવી ઘણી બધી ફિલ્મોમાં અભિનય કરતા જોયો હશે અને તમને બહુ જ ખૂબ હસાયા છે, ક્યાંક રડાયા છે અને ક્યાંક બીવડાયા છે. તો આજે હું તમારી જોડે વાત કરવા આવ્યો છું આરાધ્ય ક્લાસીસની. આરાધ્ય ક્લાસીસ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં એક જ પ્લેટફોર્મની નીચે બોર્ડ, ગુજકેટ, જેડબલઈ અને નીટ નામની એક્ઝામની તૈયારીઓ બહુ સુંદર રીતે કરવામાં આવે છે. અને આ ક્લાસીસ સાથે મારા બહુ જ અંગત મિત્ર અલ્કેશ બારોટ જોડાયેલા છે. તો એમને ખૂબ જ શુભકામનાઓ અને હું તમને બધાને બહુ જ વિનંતી કરું છું કે પ્લીઝ જોઈન આરાધ્ય ક્લાસીસ. Good morning, students. Krunal Somani, your maths faculty at Aradhya Classes, CTM, અમદાવાદ. વિદ્યાર્થી મિત્રો, સંકલન ચેપ્ટર નંબર 7 એ મુખ્યત્વે બે પાર્ટમાં ડિવાઈડ છે. ફર્સ્ટ એ અનિયત સંકલન અને બીજો ટોપિક છે એ નિયત સંકલન. લાસ્ટ એક્સરસાઇઝ 7.7 સુધી એ અનિયત સંકલન ઉપર ટોપિક આધારિત હતો. એ કન્સેપ્ટ કમ્પ્લીટ થયો. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ નિયત સંકલન. નિયત સંકલન નો જનરલી આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ? એટલે નિયત સંકલન તમે બેઝિક થોડુંક ફિઝિક્સમાં ક્યાંક ભણ્યા હશો. આવી રીતે લિમિટ હશે -2 થી 3 અથવા 2 થી 3. અહીંયા કોઈ વિધેય હોય x² dx. તો આપણે એનું સંકલન કરવાનું છે. નોર્મલી જે રીતે સંકલન કરીએ છીએ એ રીતે કે x² નું સંકલન થાય x³/3 અને આ લિમિટ આપીશું 2 to 3. આને કહેવાય લોઅર લિમિટ અને આને કહેવાય અપર લિમિટ, એટલે કે અધઃ સીમા અને આને કહેવાય ઉધ્વ સીમા. હવે આને જ્યારે લિમિટ આપણે આપીએ ત્યારે અપર લિમિટ પહેલા આપીશું એટલે 3 નો ઘન 27/3 માઇનસ લોઅર લિમિટ એટલે 2 નો ઘન 8/3. 27 માંથી 8 જશે એટલે 19/3. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા આગળ નિયત સંકલનની અંદર આપણને એની વેલ્યુ મળશે. એટલે કે અનિયત સંકલનમાં આપણે પ્લસ સી લખતા હતા, પ્લસ સી અહીંયા અચળાંક આવશે નહીં. બીજું, નિયત સંકલનનો ઉપયોગ મુખ્યત્વે અને સંકલનનો પણ મુખ્ય ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રફળ શોધવા માટે. કોઈ અનિયમિત આકાર હોય તો એ અનિયમિત આકારનું આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો એની આપણે લિમિટ શોધી અને આપણે એનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. એને રિલેટેડ આપણે ચેપ્ટર આના પછીનું 8મા નંબરનું ચેપ્ટર કે સંકલનનો એક ઉપયોગ કે ક્ષેત્રફળ તરીકે કેવી રીતે કરવો એ ત્યાં આપણે ડિટેલ્સમાં જોઈશું. તો જનરલી અહીંયા આગળ આપણી પાસે એક લિમિટ હશે 2 to 3, 2 to 5, કોઈ પણ લિમિટ હોઈ શકે. હવે સંકલન એટલે કે નિયત સંકલન, ધારો કે આપણે અહીંયા વાત કરીએ કે 2 to 5 આપણી પાસે લિમિટ હોય, બરોબર. તો 2 to 5 ની અંદર આપણે અહીંયા આગળ બે રીતે એક્ઝામ્પલ્સ ગણવાના છે. એક નિયત સંકલનને સરવાળાના લક્ષ સ્વરૂપે એટલે કે જે એની વ્યાખ્યા કહીએ આપણે, અને બીજું ડાયરેક્ટ સૂત્ર પરથી બહુ સરળતાથી આપણને મળી જશે, કેમ કે આપણે જે આગળ એક્સરસાઇઝમાં અનિયત સંકલનમાં પ્રેક્ટિસ કરી છે એ જ એક્ઝામ્પલ્સ બધા મોસ્ટલી રિપીટ થવાના. ફક્ત એટલો ડિફરન્ટ હશે કે એમાં લિમિટ હશે એટલે છેલ્લે આપણે એમાં લિમિટ એપ્લાય કરીશું. પરંતુ સરવાળાના લક્ષ તરીકે એટલે એની વ્યાખ્યા, નિયત સંકલનની વ્યાખ્યા પરથી આપણે એને કેવી રીતે લક્ષ એટલે કે એનું સંકલન મેળવવું. તો ધારો કે લિમિટ 2 to 5 હોય તો આપણે એના n સમાન ઉપંતરાલ, આના આપણે કેટલા ભાગ કરવાના છે? n સમાન ઉપંતરાલ, એટલે કે આ એક અંતરાલ છે 2 to 5, તો n સમાન લંબાઈના ઉપંતરાલ આપણે ભાગ કરવાના છે. તો પ્રત્યેક ભાગની લંબાઈ, આ જે પ્રત્યેક ભાગ છે આને આપણે a કહીએ, આને b કહીએ. ધારો કે આપણી પાસે વ્યાપક સ્વરૂપે જોઈએ, અહીંયા કોઈ વિધેય fx છે, આ a છે, આ b છે, બરોબર. અને આપણે આનું સંકલન કરવું છે તો આપણે શું કરીશું અહીંયા આગળ? તો કે a થી b જે લિમિટ છે એના n સમાન લંબાઈના ભાગ કરીએ તો પ્રત્યેક ઉપંતરાલની લંબાઈ કેટલી થઈ જાય? b, એને આપણે h કહીએ. પ્રત્યેક ઉપંતરાલ આવા સમાન n સમાન લંબાઈના, બરોબર, ઉપંતરાલ હશે તો b - a/n, n ભાગ કરીએ છીએ એટલે b - a/n. તો પ્રત્યેક ઉપંતરાલની લંબાઈ મળી જાય. હવે આવા બધા જ ઉપંતરાલની લંબાઈ સમાન હશે. હવે બધાનો સિગ્મા એટલે સરવાળો કરી દઈએ, એટલે સરવાળાનું લક્ષ તરીકે, જેને આપણે વ્યાખ્યા કહીએ છીએ નિયત સંકલનની, બરોબર. તો એ સરવાળાના લક્ષ તરીકે આપણને એનું સંકલન મળી જાય. એટલે આપણે આ એક ભાગનું શોધીને એવા બધા જ ભાગનો આપણે સરવાળો કરી દઈએ અને એને લિમિટ એપ્લાય કરી દઈએ એટલે આપણને એનું શું મળી જશે? સંકલન મળી જશે. એ વ્યાખ્યાની મેથડ થઈ. અને બીજો કોન્સેપ્ટ છે કે ડાયરેક્ટ સૂત્ર પરથી આપણે એને શોધી શકીએ કે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો આ રીતે, એટલે તમને ડાયરેક્ટ એનો જવાબ મળી જાય.
પરંતુ આપણી જે પહેલી એક્સરસાઇઝ છે સરવાળાના લક્ષ તરીકે આપણે એનું સંકલન મેળવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ. ફર્સ્ટ ટોપિક, એનું જે સૂત્ર છે સરવાળાના લક્ષ તરીકે, તો એનું સૂત્ર કંઈક આ પ્રકારે છે કે ઇન્ટિગ્રેશન a to b fx dx બરાબર લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ h. હવે જ્યાં h એટલે શું, તો કે જે ઉપઅંતરાલ છે ને એ ઉપઅંતરાલની લંબાઈ છે. ઓકે, અને સિગ્મા i ઇક્વલ ટુ 1 to n f of a પ્લસ ih. હવે a એટલે શું, તો કે લોઅર લિમિટ, i એટલે 1 to n, આવા n પદોનો સરવાળો. બરોબર, ઓકે. તો અહીંયા આગળ અને h એટલે જે ઉપઅંતરાલની લંબાઈ, n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. ઓકે, એટલે આવા અનંત આપણે અંદર n સમાન લંબાઈના આપણે ભાગ કરી શકીએ છીએ. એક સૂત્ર આ થયું. આ સૂત્રની અંદર તમે કિંમત મૂકી સાદુરૂપ આપો એટલે આપણને એ સરવાળાના લક્ષ સિગ્મા એટલે સરવાળાના લક્ષ તરીકે આપણને એનું સંકલન વ્યાખ્યાયિત થાય. એક સૂત્ર આ છે, અથવા વિદ્યાર્થી મિત્રો બીજું પણ સૂત્ર છે આપણી પાસે, ઇન્ટિગ્રેશન a to b fx dx બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h ઇન્ટુ સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n f of a પ્લસ ih. સૂત્ર જો વિદ્યાર્થી મિત્રો બંને સેમ છે, ફક્ત અહીંયા લિમિટ બદલાય છે, n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. ઓકે, આપણે જાણીએ છીએ n ટેન્ડ્સ ટુ શું થાય, ઇન્ફાઇનાઇટ. તો 1 upon n ટેન્ડ્સ ટુ શું થઈ જાય, 0. અને 1 upon n ને આપણે શું કહીએ છીએ, h કહીએ, તો શું થશે, h ટેન્ડ્સ ટુ 0. એટલે બંનેમાંથી કોઈ પણ સૂત્ર તમે એપ્લાય કરી શકો. પરંતુ વિદ્યાર્થી મિત્રો ડિપેન્ડન્ટ ઓન ક્વેશ્ચન કેવા પ્રકારે છે. ઓકે, તો જનરલી બહુપદી હોય તો આપણે આ સૂત્ર એપ્લાય કરીશું n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ વાળું, અથવા e રેઝ ટુ x, a રેઝ ટુ x એક્સપોનેન્શિયલ ફંક્શન, ઘાતાંકીય વિધેય વાળા કોઈ એક્ઝામ્પલ હોય, ત્રિકોણમિતીય ફંક્શન હોય, તો એની અંદર આપણે આ સૂત્રને એપ્લાય કરી અને પછી એનું સંકલન મેળવીશું. ઓકે, તો જોઈએ અહીં આગળ આના માટે કેટલાક શ્રેઢીને રિલેટેડ કેટલાક નોર્મલ જે સૂત્રો છે એ આપણે લાસ્ટ યર 11માં ભણી ગયા છે. ફરી એકવાર રિપીટ કરી દઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે 1 + 2 + 3 અપ ટુ n, તો એનો અર્થ શું થશે, સિગ્મા n. બરોબર, સિગ્મા r કહીએ તો r ઇક્વલ ટુ 1 to n લખી શકાય આને. હવે 1 થી n નો સરવાળો એટલે સિગ્મા r ઇક્વલ ટુ 1 to n, તો એનો સરવાળો થાય, આપણી પાસે સૂત્ર છે n ઇન્ટુ n પ્લસ 1/2. ઓકે, જાણો છો 1 થી n પદોનો સરવાળો. નેક્સ્ટ એના પછી જોઈએ 1 નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર અપ ટુ n સ્ક્વેર, જેને આપણે સિગ્મા r ઇક્વલ ટુ 1 to n r સ્ક્વેર લખી શકીએ. હવે 1 મૂકો એટલે 1 નો વર્ગ, સિગ્મા એટલે સરવાળો, 2 નો વર્ગ, 3 નો વર્ગ અપ ટુ n નો વર્ગ. તો એનું સૂત્ર આપણી પાસે છે n ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1 ડિવાઈડ બાય 6. તો આ સિગ્મા r સ્ક્વેરનું સૂત્ર થશે. નેક્સ્ટ એના પછી ક્યુબ પણ હોઈ શકે, એટલે 1 ક્યુબ પ્લસ 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ અપ ટુ n ક્યુબ, જેને આપણે લખી શકીએ સિગ્મા r ઇક્વલ ટુ 1 to n r ક્યુબ. તો એનું સૂત્ર છે એ આપણે જાણીએ છીએ કે જે સિગ્મા n છે એના ટર્મ્સના દરેક પદનો સ્ક્વેર આવે છે, n સ્ક્વેર n પ્લસ 1 નો સ્ક્વેર ડિવાઈડ બાય 4. ઓકે, નેક્સ્ટ એ પછી જોઈએ આપણે, ધારો કે કોઈ પદ આવું હોય 1 + 1 + 1 અપ ટુ 1 n ટાઈમ્સ. ઓકે, તો આનો જવાબ શું થઈ જશે, n. એટલે 5 + 5 + 5 હોય તો શું થઈ જશે, 5n. તો એ જ પ્રમાણે ધારો કે a હોય તો શું થઈ જશે, a અપ ટુ a n વખત હોય આ રીતે n ટાઈમ્સ, તો એનો જવાબ આવશે na. ઓકે, એના પછી વાત કરીએ હમણાં કે એક્સપોનેન્શિયલ ફંક્શન આવે, ઘાતાંકીય વિધેય, તો આપણે આ h ટેન્ડ્સ ટુ 0 લિમિટ એપ્લાય કરીશું. તો એ વખતે જનરલી e રેઝ ટુ x પ્રકારની રકમ હોય એટલે e રેઝ ટુ ih ફોર્મેટ બનશે. અહીંયા આગળ a પ્લસ ih છે એટલે એ પ્રકારે આપણે જોઈએ તો ar સ્ક્વેર અપ ટુ ar રેઝ ટુ n માઇનસ 1. તો કેવી શ્રેણી થઈ, સમગુણોત્તર શ્રેણી. તો સમગુણોત્તર શ્રેણી માટે આપણી પાસે સૂત્ર છે a ઇન્ટુ r રેઝ ટુ n માઇનસ 1 અપોન r માઇનસ 1, જ્યાં r કેવા હશે, ગ્રેટર ધેન 1. તો આપણી પાસે બેઝિક જે લાસ્ટ યર શ્રેણી શ્રેઢીમાં જે સૂત્રો કન્સેપ્ટ ક્લિયર કર્યા હતા એની પણ જરૂર પડવાની છે, એટલે આપણે પોઈન્ટ ક્લિયર કર્યા. અને સરવાળાના લક્ષ તરીકે એક્ઝામ્પલ્સ ને કેવી રીતે ગણવો એ હવે આપણે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી, એમાં ડિટેલ્સથી જોઈશું. એમાં ઇન્ટિગ્રેશન ઓફ fx dx ને તમે આ ફોર્મેટમાં
સરવાળાના લક્ષનું આ સૂત્ર છે એ ફોર્મેટમાં તમે લખી શકો છો. એટલે આ ફોર્મેટમાં આપણે જે જરૂરી છે એ પદ શોધી અને આ સૂત્રમાં જમણી બાજુમાં આપણે કિંમત મૂકીએ એટલે આપણને એનું સંકલન મળી જાય. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 7.8. પ્રશ્ન એવો છે કે સરવાળાના લક્ષ તરીકે આપણે એનું સંકલન મેળવવાનું છે. જનરલી આપણે લિમિટ છે અહીંયા 0 થી 5 અને x+1, તો આપણે ઇઝીલી એનું સંકલન કરી શકીએ છીએ સૂત્ર મુજબ x નું x²/2 1 નું x અને લિમિટ આપી દઈએ, જવાબ મળી જાય. પરંતુ વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, જો એવું સ્ટેટમેન્ટ આવે કે સરવાળાના લક્ષ તરીકે સંકલન મેળવો, એટલે કે એની વ્યાખ્યાની રીતે આપણે નિયત સંકલનની વ્યાખ્યાની રીતે આપણે એનું સંકલન શોધવું પડે. તો એના કેટલાક સ્ટાર્ટિંગ પોઈન્ટ્સ છે જોઈએ. તો સૌથી પહેલા તો કે જે વિધેય છે fx એ સતત વિધેય હોવું જોઈએ, પહેલો પોઈન્ટ. અને જનરલી આપણે જાણીએ છીએ કે લિનિયર એટલે કે સુરેખ વિધેય છે એ સતત છે. ત્રિકોણમિતીય વિધેય, ઘાતાંકીય વિધેય, લઘુગણકીય વિધેય, ઓકે, બોક્સ વાળું વિધેય છે એટલે કે મહત્તમ પૂર્ણાંક વિધેય સતત નથી, ચિહ્ન વિધેય પણ સતત નથી. એટલે જનરલી દ્વિઘાત છે, એકઘાત છે, એ બધા જ વિધેય અને જે આપણે જનરલી સંકલનમાં યુઝ થાય છે બધા જ વિધેય કેવા છે? સતત છે. છતાં પણ આપણે એકવાર એને આપણને ડાયરેક્ટ એનું નક્કી કરતા આવડે છે કે વિધેય સતત છે કે નહીં. તો ચલો, તો સૌથી પહેલા અહીં fx આપણે લખીશું. અહીં fx બરાબર શું છે? x+1 એ 0 થી 5 પર કેવું છે? સતત છે. ઓકે, આ પહેલો પોઈન્ટ. એના પર સતત હોવું જોઈએ. સતત હોય તો એ અંતરાલ છે, અંતરાલના n સમાન લંબાઈના આપણે ભાગ કરવાના છે. તો સતત છે. હવે 0 થી 5 ના n સમાન લંબાઈના ઉપ અંતરાલમાં વિભાજન કરતા પ્રત્યેક ઉપ અંતરાલની લંબાઈ મળે આપણને. તો શું મળશે જોઈએ? તો આપણી પાસે 0 થી 5 છે, એના n સમાન લંબાઈના આપણે ભાગ કરી દઈએ. તો આમાં પ્રત્યેક ઉપ અંતરાલની લંબાઈ કેવી હશે? તો એને આપણે h કહીએ. તો h બરાબર સૂત્ર થાય b - a/n. હવે જ્યાં b અને a શું? a એટલે અધસીમા અને b એટલે ઉધ્વસીમા, એટલે 5 - 0/n એટલે આપણને h ની વેલ્યુ મળશે 5/n. ઓકે, હવે આપણે જોઈએ તો સૂત્ર આપણને વ્યાપક રીતે ખ્યાલ છે. એનું સૂત્ર આપણી પાસે ઇન્ટિગ્રેશન ઓફ a to b fx dx એનું સૂત્ર છે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ h ઇન્ટુ સિગ્મા i ઇક્વલ ટુ 1 to n f of a પ્લસ ih. આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દઈએ એટલે આપણને એનું સંકલન મળી જાય. હવે વિદ્યાર્થી મિત્રો શું જોઈએ? તો h જોઈએ. તો h આપણી પાસે મળી ગયા 5/n. f of a પ્લસ ih. હવે a એટલે શું? તો કે a એટલે અહીંયા 0 છે અને ih તો i એટલે 1 થી n પદ જે લિમિટ છે એનો સરવાળો કરવાનો છે. તો સૌથી પહેલા મારે f of a પ્લસ ih ની જરૂર પડશે. તો f of a પ્લસ ih શોધી નાખીએ. હવે a એટલે કેટલા? તો કે 0 મૂકી દો એટલે 0 પ્લસ ih. કારણ લખીએ તો a બરાબર શું થાય? 0. તો આપણને રકમ મળશે f of ih. હવે f of ih એટલે શું? તો કે મૂળ રકમની અંદર fx ની અંદર જેને fx કીધા છે x+1 એમાં x ની જગ્યાએ શું મૂકવાના? ih. તો આની વેલ્યુ થશે ih+1. ઓકે, f of a પ્લસ ih ની જગ્યાએ તમે શું મૂકી શકો? ih+1. એ કિંમત આપણે અહીંયા મૂકી અને આપણે એનું સાદું રૂપ આપીશું. જો વિદ્યાર્થી મિત્રો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ h સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n f of a પ્લસ ih ની જગ્યાએ ih+1 લખી શકીએ છીએ. બરોબર. હવે આપણે સિગ્મા દરેકને સેપરેટલી આપી શકીએ છીએ. તો આને પણ સેપરેટલી આપીશું, આને પણ સેપરેટલી આપીએ. તો જુઓ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ h અહીંયા સિગ્મા સેપરેટલી આપો એટલે h ઇન્ટુ સિગ્મા i ઇક્વલ ટુ 1 to n i પ્લસ સિગ્મા i ઇક્વલ ટુ 1 to n 1. ઓકે, હવે આપણે h ની વેલ્યુ મૂકી દઈએ. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ અથવા h અંદર આપણે સેપરેટલી આપી શકીએ છીએ. બરોબર. તો અહીંયા જુઓ સાદુરૂપ આપણે કોઈ પણ રીતે આપી શકીએ. ઓકે, અંદર ગુણાકાર કરો અથવા અંદર સાદુરૂપ આપી અને પછી ગુણાકાર કરો, એનાથી કોઈ વેરિએશન નહીં આવે. હવે જોઈએ અહીંયા આગળ આપણે ધારો કે h અંદર ગુણી દઈએ તો અહીંયા થશે h² ઇન્ટુ સિગ્મા i ઇક્વલ ટુ 1 to n
ચલો 1 to n i સિગ્મા i એનો જવાબ શું થાય તો કે n into n plus 1 divided by 2 અને સિગ્મા 1 એટલે શું થઈ જશે n અને h આપણે અંદર ગુણીશું એટલે અહીંયા આગળ થઈ જશે h into n બરોબર હવે આપણે h ની કિંમત મૂકી દઈએ તો h આપણી પાસે છે જો h કેટલા છે આપણી પાસે h ની વેલ્યુ છે 5/n તો અહીંયા આગળ શું થઈ જશે 25/n². ઓકે હવે જો મેઇન પોઈન્ટ અહીંયા આ એક n છે આ બ્રેકેટમાં n છે એમાંથી n સામાન્ય લઈ લો ઓકે એટલે n² થઈ જશે બહાર અહીંયાથી n કોમન નીકળે એટલે 1 + 1/n આ 2 એઝ ઇટ ઇઝ h ની વેલ્યુ છે 5/n into n એઝ ઇટ ઇઝ કમ્પ્લીટ. હવે જોઈ શકો છો અહીંયા આગળ n² શું થશે કેન્સલ n શું થઈ જશે કેન્સલ. હવે આપણે જાણીએ છીએ લિમિટ એપ્લાય કરીએ કે n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ જો n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ હોય તો 1/n ટેન્ડ્સ ટુ શું થઈ જાય 0 તો લિમિટ એપ્લાય કરી દો n ટેન્ડ્સ ટુ જો ઇન્ફાઇનાઇટ હોય n અનંત સુધી જાય તો 1/n એ કોની નજીક જશે 0 ની નજીક એટલે ટેન્ડ્સ ટુ 0 તો લિમિટ એપ્લાય કરી દઈએ એટલે 25/2 એઝ ઇટ ઇઝ અહીંયા 1 + 0 + 5 સાદું રૂપ આપીએ એટલે 25/2 પ્લસ અહીંયા આગળ 5 છે લસા લઈ લો 2 આવશે એટલે 25 + 10 ઓકે એટલે આન્સર આવશે 35/2. તો આપણને વિદ્યાર્થી મિત્રો આ જે રકમ આપેલી હતી કે x+1 એનું સંકલન કરી અને લિમિટ આપતા 35/2 મળશે. જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે આ જ દાખલો ડાયરેક્ટ ગણીએ છીએ બરોબર ઇન્ટિગ્રેશન 0 to 5 x+1 dx. હવે આપણે જો સંકલન કરીએ તો આનું સંકલન થાય x²/2 + 1 નું શું થઈ જાય x 0 થી 5 આપણી પાસે લિમિટ છે. હવે જો આપણે સૂત્રની રીતે ગણીએ છીએ વ્યાખ્યાની રીતે નહીં વ્યાખ્યા એટલે સરવાળાના લક્ષ તરીકે કહેવાય એ વ્યાખ્યા થશે. હવે લિમિટ આપો પહેલા અપર લિમિટ અપાય 5/2 25/2 + 5 માઇનસ લોઅર લિમિટ એટલે 0 + 0 એટલે શું થઈ જશે 0 એટલે અહીંયા આગળ સાદું રૂપ આપીએ એટલે કેટલા મળશે 2 લસા 5 × 10 25 + 10 એટલે 35/2. બંને રીતે જવાબ આપણને સેમ મળશે વિદ્યાર્થી મિત્રો બરોબર. પરંતુ જો વ્યાખ્યાની રીતે એટલે કે સરવાળાની લક્ષ તરીકે આપણને કીધું હોય તો આપણે આ રીતે એને સોલ્વ કરવું પડશે. આ આપણી પેટર્ન છે. એક્ઝામ્પલ નંબર 1 વિદ્યાર્થી મિત્રો અહીંયા લિમિટ છે એ અજ્ઞાત આપેલી છે એટલે હમણાં આપણે પહેલા જ્ઞાત એક્ઝામ્પલ્સને 2-3 એક્ઝામ્પલ જોઈ લઈએ પછી આપણે એક્ઝામ્પલ 1 જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3 સંકલન 2 થી 3 એની લિમિટ છે x² dx સંકલન x² dx લિમિટ છે 2 to 3 2 થી 3. એ જ પ્રમાણે પહેલા તો x² કેવું વિધેય તો કે દ્વિઘાત બહુપદી વિધેય છે દ્વિઘાત તો અહીંયા આગળ એ કેવું થશે સતત થાય આપણે જાણીએ છીએ ઓકે. જનરલી આપણે જાણીએ જે વિધેયનો આલેખ આપણે પેન કે પેન્સિલ ઉપાડ્યા વગર દોરી શકીએ બધા જ વિધેય સતત છે. સામાન્ય રીતે આપણે બેઝિક કન્સેપ્ટ આપણે સાતત્યના કન્સેપ્ટમાં ક્લિયર કર્યો છે એને આપણે ફરી એકવાર મૌખિક આપણે જાણીએ છીએ એટલે ડાયરેક્ટ સ્વીકારી લઈશું. તો વિધેય કયું થયું તો કે x² તો કે x² એ ક્યાં આગળ 2 to 3 પર કેવું છે સતત છે. હવે 2 to 3 ના આપણે શું કરવાના છે n સમાન ઉપઅંતરાલમાં વિભાજન કરતા પ્રત્યેક ઉપઅંતરાલની લંબાઈ જેને આપણે શું કહીએ છીએ h બરાબર b - a/n કિંમત મૂકી દો b - a એટલે 3 - 2/n એટલે 1/n તો h ની વેલ્યુ આપણને મળી 1/n. ઓકે હવે આપણે જોઈએ શું તો કે આપણી પાસે સૂત્ર છે તો સૂત્ર જોઈએ કે ઇન્ટિગ્રેશન a to b fx dx બરાબર લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ h into sigma I running from 1 to n f of a plus ih. એટલે મારે જરૂર શેની પડશે એક તો h શોધી નાખ્યા a plus ih તો a plus ih એ કેટલા છે 2 તો હવે હું અહીંયા આગળ f of a plus ih શોધું છું જુઓ a plus ih તો a ની વેલ્યુ કેટલી છે 2 plus ih તો આપણા વિધેય fx માં x ની જગ્યાએ 2 plus ih મૂકીશું તો જુઓ x ની જગ્યાએ 2 plus ih મૂકતા એનો સ્ક્વેર થશે. હવે આનું આપણે વિસ્તરણ કરી દઈએ તો વિસ્તરણ થશે અહીંયા આગળ 4 plus 2 દુ 4 ih plus i² h². તો આ આપણી પાસે f of a plus ih મળી ગયા. a ની વેલ્યુ પહેલા 2 મૂકીશું ઓકે કારણ a ની જગ્યાએ આપણી પાસે કેટલા છે 2 a એટલે લોઅર લિમિટ બરોબર. તો આપણને અહીંયા આગળ આ આપણને એક બહુપદી મળી. હવે એ કિંમત આપણે ત્યાં મૂકી દઈએ અને એને સિગ્મા આપણે એપ્લાય કરવાના છે. ચલો જોઈએ તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ h sigma I running from 1 to n f of a plus ih નો જવાબ છે આપણી પાસે 4 plus 4 ih
પ્લસ આઈ સ્ક્વેર એચ સ્ક્વેર. સિગ્મા દરેકને એપ્લાય કરી દઈશું, બરોબર. સાથે સાથે એચ પણ દરેકને એપ્લાય કરી શકાય છે. તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ શું થશે? n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, ઓકે, h ઇન્ટુ સિગ્મા i ઇક્વલ ટુ 1 ટુ n 4, ઓકે, પ્લસ h અંદર આપી એટલે h અચળ છે એટલે આપણે 12 મોકલી દઈએ અને એટલે અહીંયા થઈ જશે h સ્ક્વેર 4h સ્ક્વેર સિગ્મા i ઇક્વલ ટુ 1 ટુ n i. ઓકે, i વાળા સિગ્મા લિમિટ જે છે સિગ્માની એ i ઉપર આધારિત છે એટલે i ને એપ્લાય થાય તો i સિવાય એ અચળ છે એટલે 4h 12 આવે, 1h અહીંયાથી એટલે h સ્ક્વેર, h ક્યુબ થશે એટલે h ક્યુબ અહીંયા 12 આવશે અને સિગ્મા i ઇક્વલ ટુ 1 ટુ n i સ્ક્વેર. ઓકે, હવે આપણી પાસે સિગ્મા 1 સિગ્મા i સ્ક્વેર ની ફોર્મ્યુલા છે, એપ્લાય કરી દઈએ. તો જો અહીંયા આગળ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ h એઝ ઇટ ઇઝ 4 અચળ 12 સિગ્મા 1 એટલે n. ઓકે, સાથે સાથે આપણે h ની કિંમત મૂકી દઈએ તો h ની કિંમત આપણી પાસે છે 1/n, 4h સ્ક્વેર એટલે 1/n સ્ક્વેર, સિગ્મા i n ઇન્ટુ n પ્લસ 1 ડિવાઈડ બાય 2, h ક્યુબ એટલે 1/n ક્યુબ અને i સ્ક્વેર એટલે n ઇન્ટુ n પ્લસ 1 2n પ્લસ 1 ડિવાઈડ બાય 6. ઓકે, હવે જુઓ આપણે સાદું રૂપ આપીએ તો અહીંયાથી nn કેન્સલ થશે, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ એટલે અહીંયા વધશે 4/n સ્ક્વેર છે, અંશમાં અહીંયાથી n સામાન્ય નીકળે એટલે n સ્ક્વેર થશે અને અહીંયા આગળ 1 ના છેદમાં n ડિવાઈડ થઈ જશે કેમ કે ત્યાં 1 નથી, n સ્ક્વેર તો 1 પ્લસ 1/n ડિવાઈડ બાય 2 પ્લસ 1/n ક્યુબ, n સ્ક્વેર સામાન્ય નીકળશે બંને બ્રેકેટમાંથી nn એટલે અહીંયા થશે n ક્યુબ 1 પ્લસ 1/n અને અહીંયા આવશે 2 પ્લસ 1/n ડિવાઈડ બાય 6. ઓકે, હવે આપણે જાણીએ છીએ કે n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ હોય અહીંયા n સ્ક્વેર અને n ક્યુબ કેન્સલ થશે. હવે લિમિટ એપ્લાય કરીએ તો જો n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ તો 1/n ટેન્સ ટુ શું થઈ જશે 0. તો લિમિટ એપ્લાય કરીએ 4 પ્લસ 4/2 ઇન્ટુ 1 પ્લસ 0, અહીંયા 1/6 1 પ્લસ 0 અને 2 પ્લસ 0. ઓકે, સાદુરૂપ આપી દઈએ તો અહીંયા આગળ 4 પ્લસ 2, અહીંયા 1/6 1 અને 2, અહીંયા 2 3 જા એટલે 6 પ્લસ 1/3 એટલે આન્સર આવશે 19/3. લસા લઈ લો, અહીંયા આગળ 6 તરી 18 અને 1 19, 19/3 આપણને આન્સર મળી જશે. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો આપણે આ જ એક્ઝામ્પલનું રેગ્યુલર સૂત્ર મુજબ ગણીએ તો x સ્ક્વેરનું સંકલન શું થશે x³/3 અને પહેલા અપર લિમિટ આપો 3 અને પછી લોઅર લિમિટ આપો તો પણ આપણને આ જ આન્સર મળશે. એમાં ખૂબ ઇઝીલી મળી જાય, પરંતુ આપણો પ્રશ્ન છે સરવાળાના લક્ષ તરીકે એટલે આપણે ફરજિયાત આ મેથડે ગણવું પડશે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4, સંકલન x² - x લિમિટ છે 1 થી 4 એટલે 1 to 4. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અહીંયા જે વિધેય આપેલું છે x² - x, x² એટલે એ દ્વિઘાત અને x એટલે એ એક ઘાત એટલે સુરેખ અને પરવલય એ બંને આકાર મળે અને આપણે જાણીએ છીએ કે બે વિધેય સતત હોય તો એમની બાદબાકી એટલે કે એમનો સરવાળો બાદબાકી પણ સતત વિધેય થાય. ઓકે, એ આપણે સાતત્યના ટોપિકમાં કન્સેપ્ટ ક્લિયર કર્યો છે. તો માટે વિધેય સતત છે એટલે fx બરાબર શું છે x² - x એ 1 to 4 પર સતત છે. 1 to 4 ના અંતરાલ જે 1 to 4 છે એના n સમાન લંબાઈના ઉપઅંતરાલમાં વિભાજન કરીએ તો પ્રત્યેક ઉપઅંતરાલની લંબાઈ h બરાબર b - a/n થાય. તો b એટલે 4 - 1/n બરાબર 3/n આપણને મળે એટલે h ની વેલ્યુ આપણને મળી ગઈ. હવે આપણે શું શોધવાનું થયું તો f of a plus ih, તો f of a plus ih આપણે શોધી નાખીએ તો f of a plus ih. હવે a ની વેલ્યુ આપણી પાસે છે, a એટલે લોઅર લિમિટ એટલે 1 plus ih એટલે આપણા મૂળ fx જેને fx કીધા છે એમાં x ની જગ્યાએ 1 plus ih મૂકી દઈએ. જો 1 plus ih એનો સ્ક્વેર minus 1 plus ih. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો ઘણી વખત વિદ્યાર્થી શું કરતા હોય છે કે આ સંકલન અલગ અલગ આપી શકાય. ઓકે, તો સંકલન x² 1 to 4 x² dx માઇનસ સંકલન 1 to 4 x dx એટલે બે રકમ થઈ એટલે બંને એટલે બે દાખલા ગણાય આવા.
ઓકે, આપણે x² નો હમણાં ગણ્યો, x નો પણ ગણ્યો, એટલે બે દાખલા અલગ અલગ ગણે અને છેલ્લે પછી બંનેના જવાબની બાદબાકી કરી દે એટલે જવાબ મળી જાય. અને સરવાળાના લક્ષ તરીકે જ ગણશે. ઓકે, આ વિધેયને સરવાળાના લક્ષ તરીકે ગણી નાખો, આને સરવાળાના લક્ષ. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે બંને જો કમ્બાઈન સાથે ગણીશું તો ઝડપથી સોલ્વ થશે. ઓકે, આમાં લેન્ધી થઈ જશે, બે દાખલા તમારે ગણવા પડશે. તો બેટર છે આપણે અહીંયા આગળ સાદુરૂપ આપી દઈએ. તો શું થાય જો, આનું 1 + 2IH + I²H² -1 - IH કૌંસ ખોલી નાખી એટલે પાછળ નિશાની બદલાઈ જશે. તો જો અહીંયા આગળ આ 1 1 કેન્સલ થઈ ગયા, 2IH - IH એટલે આપણે IH લખી શકીએ અને +I²H², આ આપણું વિધેય થઈ ગયું. હવે આપણે આની અંદર f(a + IH) ત્યાં મૂકી અને સાદુરૂપ આપીશું. તો જોઈએ, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ h સિગ્મા i = 1 to n f(a + IH) નો જવાબ મળ્યો આપણને IH + I²H². ઓકે, હવે આપણે સિગ્મા દરેકને સેપરેટલી એપ્લાય કરી દઈએ અને h પણ અંદર ગુણી દઈએ છે. તો જો, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ h આપો એટલે h² થઈ જશે અને સિગ્મા i = 1 to n i, h² અને h એટલે h³ સિગ્મા i = 1 to n i². ઓકે, હવે આપણે અહીંયા આગળ સાદુરૂપ આપી દઈએ. તો જુઓ, સિગ્મા i ની વેલ્યુ લખીએ છીએ, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, h ની વેલ્યુ છે આપણી પાસે 3/n એટલે એનો સ્ક્વેર એટલે 9/n², સિગ્મા i એટલે n × n + 1 / 2, h³ એટલે 3/n નો ક્યુબ એટલે 27/n³, 27/n³, i² n × n + 1 × 2n + 1 / 6. ઓકે, હવે અહીંયાથી n સામાન્ય, આ બંને બ્રેકેટમાંથી n સામાન્ય એટલે અહીંયા ક્યુબ થશે, અહીંયા સ્ક્વેર થઈ જશે. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 9/n², n સામાન્ય લઈએ એટલે આગળ n² થશે અને 1 + 1/n/2. 27/n³ એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. અંશમાંથી બે કૌંસમાંથી n સામાન્ય લઈએ એટલે અહીંયા n³ 1 + 1/n અને 2 + 1/n અને છેદમાં 6. ઓકે, હવે જોઈએ તો જો n² કેન્સલ થશે, n³ કેન્સલ થઈ જશે. ઓકે, n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ તો 1/n ટેન્ડ્સ ટુ 0. જો n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ તો 1/n ટેન્ડ્સ ટુ શું થશે? 0. તો આપણે અહીંયા આગળ હવે આપણે શું કરીએ, 1/n ની જગ્યાએ 0 મૂકી દઈએ એટલે લિમિટ કેન્સલ થશે એટલે 9/2 એઝ ઇટ ઇઝ. અહીંયા આવશે 1 + 0, 27/6, અહીંયા 1 + 0 એટલે 1 અને અહીંયા આગળ 2. સાદુરૂપ આપીએ એટલે અહીંયા આગળ 2 × 6 એટલે અહીંયા આવશે 9/2 + 27/3. બરોબર. હવે આપણે આનું સાદુરૂપ આપી દઈએ તો લસા લઈએ. લસા કેટલો આવશે? 6 લસા આવશે. અહીંયા 2 છે એટલે 3 ગુણાય એટલે 9 × 27 અને 27 × 2 = 54. બરાબર. 27 અને 54 નો સરવાળો કરીએ એટલે 7 અને 4 11, 1 5 અને 2 7 ને 1 8 એટલે કેટલા થશે? 81/6. ઓકે, હવે 3 છેદ ઉડે એટલે 3 અહીંયા આગળ 27 તરી 81 અને 3 અહીંયા આગળ 2 એટલે આપણને આન્સર મળશે 27/2. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ઝામ્પલ નંબર 1 જે બાકી હતો એ હવે સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટમાં એક્ઝામ્પલની અંદર લિમિટ કેવી આપી હતી? અનનોન હતી, અજ્ઞાત હતી. ઓકે, એટલે થોડું કોમ્પ્લિકેટેડ રહે. એટલે એક્ઝામ્પલના આપણા જે કન્સેપ્ટ છે સરવાળાના લક્ષ તરીકે સમજવા માટે આપણે પહેલા જ્ઞાત લિમિટવાળા 2-3 એક્ઝામ્પલ્સ જોઈ લીધા. બરાબર. હવે આપણે કન્ટિન્યુઅસ કરીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ, a to b f(x) dx. x એટલે લિનિયર એટલે સુરેખ વિધેય છે, એ સતત છે. ઓકે, તો અહીંયા આગળ x એ a to b પર કેવું છે? સતત છે અને a થી b ના સમાન n સમાન લંબાઈના ઉપઅંતરાલમાં વિભાજન કરતા પ્રત્યેક ઉપઅંતરાલની લંબાઈ h બરાબર શું થશે? b - a/n. તો અહીંયા આપણી પાસે h અજ્ઞાત રહેશે તો h ની વેલ્યુ આ આપણે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. હવે જોઈએ તો f(a + IH). હવે f(a) ની જગ્યાએ તો અહીંયા a જ છે અને IH તો એ અજ્ઞાત છે તો x ની જગ્યાએ મૂકી દો fx માં તો a + IH. તો આપણી પાસે અહીંયા આગળ f(a + IH) શું મળશે? એ પોતે વિધેય x જ છે એટલે a + IH. એ હવે આપણે આ આપણું જે સંકલનનું સરવાળાના લક્ષ તરીકેનું સૂત્ર છે એમાં કિંમત મૂકી દઈએ. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ h સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n f(a + IH) ની જગ્યાએ છે a + IH.
હવે આપણે શું કરીએ, h અંદર ગુણી દઈએ છે. ઓકે, અને બંનેને સિગ્મા સેપરેટલી એપ્લાય કરીએ છીએ. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ h, ઓકે, એ અચળ 12, સિગ્મા i ઇક્વલ ટુ 1 ટુ n સિગ્મા 1, બરોબર. h સ્ક્વેર થઈ જશે અને સિગ્મા i ઇક્વલ ટુ 1 ટુ n i, બરોબર. હવે આપણે સિગ્મા 1 અને સિગ્મા i ની વેલ્યુઝ મૂકી દઈએ. h ની પણ સાથે સાથે વેલ્યુ મૂકી દઈએ છે. h ની વેલ્યુ છે b માઇનસ a અપોન n. તો જો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, h ની વેલ્યુ છે b માઇનસ a અપોન n ઇન્ટુ a ઇન્ટુ n, સિગ્મા 1 એની વેલ્યુ n થશે. h સ્ક્વેર એટલે b માઇનસ a નો સ્ક્વેર અપોન n સ્ક્વેર અને સિગ્મા i n ઇન્ટુ n પ્લસ 1 ડિવાઈડ બાય 2. ઓકે, અહીંયાથી આપણે n સામાન્ય લઈ અને n સ્ક્વેર ને કેન્સલ કરીશું. તો અહીંયા n કેન્સલ થઈ ગયા. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, અહીંયા આગળ b માઇનસ a ઇન્ટુ a પ્લસ b માઇનસ a નો સ્ક્વેર અપોન n સ્ક્વેર, n કોમન નીકળે એટલે n સ્ક્વેર થશે, એટલે અંદર વધશે 1 પ્લસ 1 બાય n ડિવાઈડ બાય 2. હવે અહીંયાથી n સ્ક્વેર પણ શું થઈ જશે, કેન્સલ. હવે લિમિટ એપ્લાય કરીએ તો n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, તો 1 અપોન n ટેન્ડ્સ ટુ 0, ત્યાં આગળ 1 અપોન n ટેન્ડ્સ ટુ 0 મૂકી સાદું રૂપ આપીએ તો અહીંયા આગળ થશે b માઇનસ a ઇન્ટુ a પ્લસ b માઇનસ a નો સ્ક્વેર. ઓકે, અહીંયા આગળ 0 એટલે 1 અપોન 2. ઓકે, હવે આપણે અહીંયા આગળ સાદું રૂપ આપવું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ b માઇનસ a ને આપણે સામાન્ય લઈ લઈએ છીએ, બરોબર. b માઇનસ a ને આપણે સામાન્ય લઈએ એટલે અહીંથી a વધશે, અહીંયાથી b માઇનસ a અપોન 2. b માઇનસ a એઝ ઇટ ઇઝ લસા લઈએ અહીંયા આગળ, એટલે અહીંયા થશે 2a પ્લસ b માઇનસ a, 2a માઇનસ a એટલે થશે a, એટલે b માઇનસ a b પ્લસ a અને ડિવાઈડ બાય 2, સાદું રૂપ આપો એટલે b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ડિવાઈડ બાય 2 આપણને આન્સર મળશે. હવે આપણે વ્યાપક રીતે જોઈએ ડાયરેક્ટ, x નું સૂત્ર શું થાય, x સ્ક્વેર બાય 2 થશે અને લિમિટ કઈ છે, a ટુ b. તો લિમિટ આપો b સ્ક્વેર બાય 2 માઇનસ a સ્ક્વેર બાય 2, 2 લસા લઈ લઈએ એટલે b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન 2 આપણને મળી જશે. એટલે જો વિદ્યાર્થી મિત્રો આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જો આ શરૂઆત કરી હોય તો અજ્ઞાત છે એટલે થોડુંક સમજવામાં ડિફિકલ્ટ રહે આપણા માટે, એટલા માટે આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ્સ આપણે પેલા જ્ઞાત જે એક્ઝામ્પલ હતા એની પ્રેક્ટિસ. સંકલન લિમિટ છે -1 થી 1 અને e⁻x dx. સૂત્ર મુજબ ડાયરેક્ટ જોઈએ તો e⁻x નું સંકલન થાય e⁻x, લિમિટ આપી દો -1 થી 1 એટલે એકદમ સરળતાથી આપણને જવાબ મળી જાય. પરંતુ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન સરવાળાના લક્ષ તરીકેનું સંકલન મેળવવાનું છે. તો આપણે અહીંયા આગળ e⁻x એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન એટલે ઘાતાંકીય વિધેય આપેલું હોય ત્યારે આપણે એમાં માઇનર ચેન્જીસ કરીશું સૂત્રમાં. ઓકે, તો જે સૂત્ર છે આપણું એ કંઈક આ પ્રકારે હતું, e ટુ b fx dx બરાબર લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, એની જગ્યાએ આપણે લખીશું h ટેન્ડ્સ ટુ 0 h ઇન્ટુ સિગ્મા i રનિંગ ફ્રોમ 1 ટુ n f ઓફ a પ્લસ ih. આખું સૂત્ર એઝ ઇટ ઇઝ, પર n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ ની જગ્યાએ આપણે લખીશું h ટેન્ડ્સ ટુ 0. એનું રીઝન એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ એટલે ત્યાં આગળ આપણને એ પોઈન્ટ ક્લિયર થશે. ઓકે, એ જોઈએ. હવે જોઈએ જ્યાં 1 અપોન n ટેન્ડ્સ ટુ 0, 1 અપોન n ઇઝ ઇક્વલ્સ ટુ h. હવે જુઓ fx કેટલા, તો કે e⁻x એક ઘાતાંકીય વિધેય છે, સતત છે. કયો અંતરાલ, એ -1 થી 1 પર સતત છે. -1 થી 1 ના n સમાન લંબાઈના ઉપ અંતરાલમાં વિભાજન કરતા પ્રત્યેક ઉપઅંતરાલની લંબાઈ h બરાબર b માઇનસ a અપોન n, b કેટલા 1 માઇનસ -1 અપોન n એટલે 2/n. હવે જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે બહુપદી વિધેય અને ઘાતાંકીય વિધેયમાં શું ડિફરન્ટ છે. એક તો સૂત્રનો ડિફરન્ટમાં લિમિટ, ઓકે, અને બીજું અહીંયા આગળ આપણે nh ની વેલ્યુની આગળ જરૂર પડશે. nh કેટલા થશે 2, કારણ આ h ઇઝ ઇક્વલ્સ ટુ 2/n, તો nh બરાબર કેટલા થઈ જશે 2. તો આપણે એક nh ની જરૂર પડશે એટલે nh પણ આપણે પહેલેથી શોધી નાખીશું. હવે જોઈએ તો આપણી પાસે f ઓફ a પ્લસ ih ની જરૂર પડશે. a કેટલા, તો a -1 પ્લસ ih. ઓકે, હવે a ની વેલ્યુ આપણે અહીંયા મૂકી છે, કારણ લખવું હોય તો લખી શકે a બરાબર -1 એટલે લોઅર લિમિટ. મૂળ વિધેયમાં x દેખાય ત્યાં વિધેય લખાય એટલે e⁻1 પ્લસ ih
તમે આને આ રીતે લખી શકો e⁻1 ઇન્ટુ e⁻ih. ઓકે, તો આ વિધેય આપણે અહીંયા આગળ f ઓફ a પ્લસ ih ની જગ્યાએ લખીશું અને પછી એને આપણે સિગ્મા એપ્લાય કરીશું. તો જો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n f ઓફ a પ્લસ ih ની વેલ્યુ છે e⁻1 ઇન્ટુ e⁻ih. e⁻1 એટલે કે 1 upon e એ તો અચળ છે એટલે એને સિગ્મા એપ્લાય થશે નહીં. e⁻ih ની જગ્યાએ એપ્લાય થશે. સિગ્માની લિમિટ i ઉપર આધારિત છે એટલે આ વિધેયને આપણે લિમિટ એપ્લાય કરીશું. e⁻1 એટલે 1 upon e આપણે બહાર લખી શકીએ છીએ. તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h upon e બરોબર. સિગ્મા આપણે એપ્લાય કરીએ સિગ્મા e⁻ih. તો સિગ્મા e⁻ih એટલે i ની જગ્યાએ પહેલા 1 મૂકીએ 2 મૂકીએ 3 મૂકીએ એટલે આપણને અહીંયા આગળ વેલ્યુ મળશે 1 મૂકો એટલે e⁻h પ્લસ e⁻2h પ્લસ e⁻3h અપ ટુ e⁻nh. ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો તો કે આજે આપણને એક શ્રેણી મળી છે, શ્રેણીનો સરવાળો છે e⁻h. ઓકે, એમાં e⁻h ગુણાયા એટલે આધાર સરખો ઘાતાંકનો સરવાળો 2h, એમાં ફરી e⁻h ગુણાયા આધાર સરખો ઘાતાંકનો સરવાળો એટલે 3h, તો અપ ટુ e⁻h ગુણાતા જાય છે. સમગુણોત્તર શ્રેણી થઈ. સમગુણોત્તર શ્રેણીના n પદોના સરવાળાનું સૂત્ર આપણી પાસે છે. તો જો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h upon e. હવે અહીંયા આગળ આપણી પાસે સમગુણોત્તર શ્રેણી માટે સમગુણોત્તર જો શ્રેણી હોય તો એના n પદોના સરવાળાનું સૂત્ર a ઇન્ટુ r⁻n-1 upon r-1. તો આ દાખલા માટે a કેટલા e⁻h. તો દેખો a e⁻h, r કેટલા e⁻h એની n ઘાત -1 upon r-1 e⁻h-1. કમ્પ્લીટ. ઓકે, હવે મેઇન અહીંયા આગળ ઘાતનો ને ઘાતનો ગુણાકાર એટલે nh થશે. અને મેઇન અગત્યનો પોઈન્ટ કે વિદ્યાર્થી મિત્રો જો આ h છે ને જે આ h, ઓકે, એ h ને આપણે આના છેદમાં જવા દઈશું અને ત્યાં આગળ આપણને એક સૂત્ર મળશે. તો જોઈએ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 1 upon e e⁻h e⁻nh -1 upon e⁻h-1 upon h. આ સૂત્ર જુઓ લાસ્ટ યર 11મા ધોરણમાં જે લક્ષનું ચેપ્ટર હતું એ લક્ષમાં તમે આ લિમિટ બંનેને સેપરેટલી આપો એટલે લિમિટ e⁻h ટેન્ડ્સ ટુ 0 e⁻h-1 upon h હોય તો અહીંયા e છે એટલે log e બેઝ e જવાબ આવે. જો અહીંયા આગળ a હોય તો log a બેઝ e આવે અને 3 હોય તો log 3 આવે. એટલે બંનેને જો લિમિટ આપણે સેપરેટલી એપ્લાય કરીએ બરોબર તો 1 upon e તો અચળ છે અને આપણે બહાર મૂકી દઈએ. અહીંયા લિમિટ એપ્લાય કરીએ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 e⁻h e⁻nh ની વેલ્યુ જો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલેથી ઓલરેડી શોધીને રાખી છે એટલે h e² -1 અને છેદમાં પણ લિમિટ એપ્લાય કરીશું લિમિટ h ટેન્ડ્સ ટુ 0 e⁻h-1 upon h એટલે આ સૂત્ર થઈ ગયું. હવે આપણે લિમિટ એપ્લાય કરીએ 1 upon e અહીંયા e⁻0 e² -1 અને આનો આન્સર આવે log e બેઝ e અને log e બેઝ e ની વેલ્યુ 1 થશે એટલે નેક્સ્ટ સ્ટેપ આપણી પાસે મળશે આ 1 upon e એઝ ઇટ ઇઝ e⁻0 પણ 1 થશે e² -1 અને કારણ લખી શકાય log e બેઝ e કેટલા થાય 1 એટલે e² -1 upon e આ આપણો આન્સર આ પણ લખી શકાય અથવા જો આપણે એને લખવું હોય તો સંકલન જે છે તો એનો ફાઇનલ જવાબ a to b fx dx બરાબર e² -1 upon e સેપરેટલી આપી દો એટલે e -1 by e એટલે કોઈ પણ ફોર્મેટમાં 1 2 3 કોઈ પણ ફોર્મેટમાં તમે લખી શકો છો. ઓકે, તો જો વિદ્યાર્થી મિત્રો ઘાતાંકીય વિધેય આવે log આવે તો આપણે એને યાદ રાખજો કે સમગુણોત્તર શ્રેણીમાં કન્વર્ટ થશે. ઓકે, એટલે અહીંયા આગળથી f ઓફ a પ્લસ ih શોધીશું એટલે તરત એ સમગુણોત્તર શ્રેણીમાં એને સિગ્મા એપ્લાય કરો ત્યારે થશે એટલે એના n પદોના સરવાળાનું સૂત્ર એપ્લાય કરી અને જે h છે એ h ની કિંમત આપણે ન મૂકતા ઓકે એ h ને છેદના છેદમાં લઈ જઈશું અને સાદું રૂપ આપીએ એટલે કે આ છેદમાં અહીંયા આગળ વેલ્યુ ધારો કે આપણને ટેક્સ્ટબુકની અંદર જો વિદ્યાર્થી મિત્રો દાખલો નથી આવો પણ ધારો કે 3x પૂછાયું ઓકે એક એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ ઓકે આપણે એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ આ કન્સેપ્ટને રિલેટેડ એટલે આપણે જ્યારે ડાઉટ્સ લેક્ચર હોય છે ઓકે એમાં આપણે જોઈશું એક બે એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ આ મેથડના જોઈશું પણ એક ક્વેશ્ચન આપું તમને કે 3x છે અહીંયા આગળ 3x
તો અહીંયા આગળ આપણે 3 - 1 + IH થશે, અહીંયા 3 - 1 3 IH, તો અહીંયા 3 ના ફોર્મેટમાં આવશે એટલે અહીંયા રકમ 3 - 1 તો log 3 થશે છેદની અંદર. ઓકે, એટલે એ પ્રમાણે એનો જવાબ આપણને મળશે. એટલે પેટર્ન આપણે યાદ રાખીશું કે ઘાતાંકીય વિધેય હોય એટલે આપણે એને સમગુણોત્તર શ્રેણીમાં કન્વર્ટ થશે અને આ સૂત્ર એપ્લાય થાય. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6, 0 to 4x + e⁻x dx. જો વિદ્યાર્થી મિત્રો રકમની અંદર એક x એટલે કે બહુપદી છે અને બીજું છે e⁻2x એટલે ઘાતાંકીય વિધેય. ટૂંકમાં આપણે બેના સરવાળાના લક્ષ તરીકે અલગ અલગ સંકલન શોધી એટલે એકમાં જુઓ કઈ લિમિટ એપ્લાય થશે n →∞ અને બીજાની અંદર h → 0 વાળી, એટલે બે દાખલા આપણે અલગ અલગ ગણીને પણ સરવાળો કરી શકીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો લેન્ધી થઈ જશે, જોઈ શકો છો, એટલે ટૂંકમાં બે દાખલા ગણવા પડે આખા. તો બેટર છે આપણે સાથે જ એને કમ્બાઈન કરીશું. જો સૌથી પહેલા તો અહીં fx કેટલા, તો કે x + e⁻2x. એક કઈ લિમિટ, તો કે 0 થી 4 પર કેવું છે, સતત છે. હવે 0 થી 4 ના આપણે શું કરવાના, n સમાન લંબાઈના ઉપઅંતરાલમાં વિભાજન કરતા પ્રત્યેક ઉપઅંતરાલની લંબાઈ h બરાબર શું થાય, b - a/n. b કેટલા છે આપણી પાસે, 4, એટલે 4 - 0/n, તો 4/n. તો h ની વેલ્યુ મળી 4/n અને આપણને nh ની વેલ્યુ કેટલી મળશે, આપણને 4. ઓકે, તો આપણને અહીં આગળ nh પણ મળી ગયા અને h ની વેલ્યુ 4/n બંને મળી ગયા. હવે આપણે જરૂર પડશે f of a plus ih, તો f of a plus ih શોધીએ. f of a plus ih, તો a ની વેલ્યુ કેટલી છે, તો a બરાબર 0 છે, તો અહીંયા 0 મૂકી દઈએ. f of 0 plus ih બરાબર. હવે આપણા રકમમાં f of ih થઈ જશે. મૂળ રકમમાં x ની જગ્યાએ ih લખો એટલે આપણી પાસે ih plus e⁻2ih આવી રકમ મળે. બરોબર. અને હવે f of a plus ih ની જગ્યાએ આપણે આ વેલ્યુ અહીંયા આગળ મૂકી દઈશું. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ લિમિટ n →∞, ઓકે, n →∞, h સિગ્મા i = 1 to n f of a plus ih નો જવાબ છે ih plus e⁻2ih. ઓકે, બંનેને સિગ્મા અલગ અલગ આપી દઈએ, h અલગ અલગ આપી દઈએ, લિમિટ પણ અલગ અલગ આપી દઈએ. હવે જ્યારે આને લિમિટ આપીશું ત્યારે n →∞ અને e⁻2ih ની લિમિટ આપીએ ત્યારે h → 0 મૂકીશું. તો જો લિમિટ n →∞ h into sigma I running from 1 to n ih plus, ઓકે, હવે લિમિટ એપ્લાય કરીએ બીજા વિધેયને, એટલે લિમિટ ત્યાં આપણે લખીશું h → 0 h into sigma I running from 1 to n e⁻2ih. ઓકે, એટલે બંને દાખલા આપણે કમ્બાઈન સાથે સોલ્વ કરીએ છીએ. એટલે આ દાખલામાં n →∞ ને અહીંયા આગળ h → 0 બરોબર. એટલે અહીંયા આગળ આપણે જુઓ તો લિમિટ n →∞ h ની વેલ્યુ મૂકીશું. ઓકે, અથવા h આપણે અહીં બહાર લખીએ એટલે h² અને સિગ્મા i ની વેલ્યુ આપણી પાસે છે, લખી શકીએ છીએ n × n + 1 / 2. ઓકે, પ્લસ લિમિટ h → 0 h. ઓકે, તો h આપણી પાસે અહીંયા આગળ આપણે એઝ ઇટ ઇઝ રાખીશું. h ને આપણે છેદમાં જવા દેવાના છે બરોબર, h. અને હવે સિગ્મા અહીંયા એપ્લાય કરીએ એટલે e⁻2 i ની જગ્યાએ પહેલા 1 મૂકો એટલે e⁻2h, 2 મૂકો એટલે e⁻4h પ્લસ e⁻3 મૂકો એટલે 6h અપ ટુ e⁻nh 2nh થશે બરોબર. તો હવે અહીંયા આગળ આ એક સમગુણોત્તર શ્રેણી થશે, એના n પદોના સરવાળાનું સૂત્ર એપ્લાય કરીશું. હવે અહીંયા આગળ આપણે h² છે તો અહીંયા વેલ્યુ મૂકવી પડશે અને આને h ને છેદમાં જવા દઈશું. h², h કેટલા 4/n, તો લિમિટ n →∞ 4 એટલે 16/n², n સામાન્ય લઈએ એટલે n² 1 + 1/n / 2. એટલે પહેલો દાખલો આપણે કઈ રીતે ગણીશું, પેલા બહુપદીના નિયમ પ્રમાણે શરૂઆતના એક્ઝામ્પલ, અને પછીનો દાખલો આપણે અહીંયા આગળ જે ઘાતાંકીય વિધેયના દાખલા ગણીએ છીએ એ મુજબ. લિમિટ h → 0 અહીંયા આગળ a એટલે e⁻2h, ઓકે, a × r⁻n, તો r કેટલા e⁻2h જ મલ્ટી થાય છે એની n ઘાત -1 upon e⁻2h -1, અને કારણ લખવું હોય તો Sn બરાબર a × r⁻n - 1 / r - 1. આ સૂત્ર આપણે એપ્લાય કર્યું. a પણ e⁻2h છે અને r એટલે ગુણોત્તર પણ e⁻2h છે.
હવે જો અહીંયાથી n સ્ક્વેર કેન્સલ થશે, અહીંયા લિમિટ એપ્લાય કરી દઈએ એટલે અહીંયા આગળ થશે 16 1 + 0 / 2. હવે લિમિટ અંશમાં પણ આપીશું અને છેદમાં પણ આપીએ છીએ. જો લિમિટ h ટેન્ડ્સ ટુ 0, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 e⁻²h, અહીંયા e⁻²nh થશે. ઘાતનો ને ઘાતનો ગુણાકાર શું થાય? 2nh, બરોબર. એટલે અહીંયા આગળ કરીશું આપણે 2nh, આગળ h ગુણાયેલા છે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો, એટલે આ h e⁻²h 2nh -1 અને છેદની અંદર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 e⁻²h -1 અને આ h ને છેદમાં લઈ ગયા આપણે. જોડે જોડે એક કામ એ કરીએ છીએ કે અહીંયા log e બેઝ નહીં આવે, કારણ જે h લિમિટ છે, ઓકે, તો અહીંયા h હોવા જોઈએ. અહીંયા 2h છે તો આપણે 2 વડે ગુણીએ છીએ, 2 વડે ભાગીએ છીએ અને અહીંયા 2h ટેન્ડ્સ ટુ 0 લખી દઈશું. હવે આની વેલ્યુ log e બેઝ e થાય અને એની વેલ્યુ 1 થઈ જશે. હવે આપણે અહીંયા 16/2 એટલે 8, લિમિટ એપ્લાય કરો એટલે e⁻0 2nh, nh કેટલા છે આપણી પાસે? nh 4 છે એટલે e⁻2 × 4 -1, કારણ nh બરાબર 4. છેદની અંદર અહીંયા આગળ જોઈએ તો આની વેલ્યુ 1 થશે × 2, બરાબર. અહીંયા આગળ આ log e બેઝ થઈ જાય 1 અને 2 એઝ ઇટ ઇઝ. તો 8 પ્લસ આ e⁻0 એટલે 1 એટલે e⁻8 -1 / 2. ઓકે, તો આપણો આન્સર આવશે. સાદુરૂપ જો આગળ પણ સાદુરૂપ આપી શકો છો. સાદુરૂપ આપતા લસા કેટલો આવશે? 2 એટલે 8 × 2 = 16 પ્લસ e⁻8 -1, 16 - 1 એટલે 15 એટલે કે e⁻8 + 15 / 2. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણો આ કન્સેપ્ટ એટલે કે નિયત સંકલનમાં જે સરવાળાના લક્ષ તરીકે આપણે સંકલન શોધવાનું હતું ટૂંકમાં વ્યાખ્યાની રીતે, તો એ કન્સેપ્ટ એટલે કે એક્સરસાઇઝ 7.8 અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે. હેલો, મારું નામ છે મયુર ચૌહાણ. તમે મને છેલ્લો દિવસ અને કરસનદાસ પેઇન્ડ્યુઝ જેવી ગુજરાતી ફિલ્મમાં અભિનય કરતા જોયો હશે. અત્યારે વાત કરવી છે આરાધ્યા ક્લાસીસની, જ્યાં બોર્ડ, ગુજકેટ, JEE અને નીટ જેવી એક્ઝામની તૈયારીઓ એક જ જગ્યા પર થાય છે. અને આરાધ્યા ક્લાસીસ સાથે મારા મિત્ર છે અલ્કેશ બારોટ, એ જોડાયેલા છે. તો એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને જોઈન આરાધ્યા ક્લાસીસ. થેન્ક યુ.